રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજરોજ 9 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે 21 જાન્યુઆરી 2026ના રોજ કાગવડ સ્થિત ખોડલધામ ખાતે વર્ષ 2026 ખોડલધામ કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા મહત્વપૂર્ણ કેટલીક જાહેરાતો કરવામાં આવી, જેમાં સૌથી મહત્વની જાહેરાત ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની જાહેરાત કરાઈ છે। આમ હવે પછીથી ખોડલધામ સંગઠનને લગતી તમામ બાબતોની કામગીરીની દેખરેખ અનાર પટેલ દ્વારા રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અગાઉ અનાર પટેલને મહિલા પાંખના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને ખોડલધામના સંગઠનના સર્વે સર્વા બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આગામી સમયમાં ખોડલધામનું સંગઠન કઈ રીતે મજબૂત બનાવવામાં આવે છે, તેમજ રાજકીય પ્રભુત્વ પણ કઈ રીતે વધારવામાં આવે છે, તે જોવું અતિ મહત્વનું બની રહેશે। નરેશ પટેલે સમાજની એકતા અને સ્વભાવ વિશે ટકોર કરતા જણાવ્યું કે પાટીદાર સમાજ ભોળો છે, પણ હવે ભોળપણમાંથી બહાર નીકળવાનો સમય પાકી ગયો છે। કણબી ખોટ ખાય પણ ખોટીનો ન થાય, આ કહેવતને યાદ કરતા તેમણે સમાજને સંગઠિત રહેવા આહવાન કર્યું હતું। ખોડલધામ 21/1/2017ના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને આજે 9 વર્ષ પૂર્ણ થાય છે। એના ભાગરૂપે આજે 21 તારીખે જાન્યુઆરીના 2026ના રોજ કન્વીનર મીટ અને 31 ગુજરાતના 31 જિલ્લાના કન્વીનર ભાઈઓ બહેનોની નિમણૂક અને સાથે સાથે ખોડલધામનું તમામ સંગઠનનું માળખું તેમના અધ્યક્ષ અનારબેનને સોંપવામાં આવેલું છે। મોટા ભાઈ સમાન દીર્ઘદ્રષ્ટા હોય તો જ આટલું મોટું ખોડલધામ ટ્રસ્ટ બની શકે એવા ભાઈ નરેશભાઈ, માનનીય ટ્રસ્ટીશ્રીઓ, એ ટ્રસ્ટીશ્રીઓ કે જેનું પરસેવો ભાઈ સાથે અહીંયા લાગેલો છે, બધા વડીલો, નવનિયુક્ત જિલ્લા કન્વીનરો, તાલુકા કન્વીનરો, બહેનો, ભાઈઓ અને કાર્યકર્તાઓ, ભાઈને બધા વચ્ચે એક પ્રોમિસ કરીશ કે આટલી મોટી એક જવાબદારી મને આપી છે અને જે વિશ્વાસ એમણે મારામાં મૂક્યો છે એ વિશ્વાસને હું ડગવા નહીં દઉં। અને મને એનું પૂરું ભાન છે કે આ નાનું પદ નથી, આ પદ માટે ઘણી મહેનતની જરૂર છે, કારણ કે એમણે જે પાયા રોપ્યા છે, જે પાયા ઉપર આ ઇમારત બની છે, એ પાયાની એક ઈંટ બનવાનો મોકો મળ્યો, એના માટે ભાઈ આપનો આભાર માનું છું। દરેક આપણે એક દેડકાને ભેગા કરી શકાય પણ પટેલોને ભેગા ના કરી શકાય, એ ભાઈ બોલતા, અને પણ અમે એમને કીધું કે ભાઈ તમે કરી બતાવ્યું, કારણ કે બધા સાથે છે। અને આજે આટલા બધા આપણા કાર્યકર્તાઓ આખા ગુજરાતમાંથી બધા સાથે આવે છે, એ જ દેખાડે છે કે આપણા ત્યાં કેટલું બધું કામ નીચેના ગામ સુધી થયું છે, અને હજી પણ કામ ઘણું બાકી છે। એટલે એક વસ્તુ હું કહીશ કે મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય। મતભેદ અલાઉડ, ઝઘડો અલાઉડ, બધું અલાઉડ, પણ એક સાથે બેસી અને એને ઉકેલીએ ને, એ મનભેદ ના હોવો જોઈએ। અને આપણે તત્વને પકડીએ, આપણું તત્વ શું છે? ભક્તિ। અને એ ભક્તિને પકડીશું ને તો સંગઠન આરામથી બનશે।